ચલો યુઝિસ છે એમાં જો યુઝિસ તમે યાદ કરો ને પહેલા હું તમને બે ત્રણ ટર્મ છે કહી દઉં. એક તમે યુઝ કરો છો ઇન યુઝિસ that PB ME4 MPB EP4 શેનો યુઝ થાય છે PB ME4 નો યુઝ થાય છે એઝ વેલ એઝ કોનો યુઝ થાય છે PB EP4 ME એનો મીનિંગ થાય મિથાઇલ ME નો મીનિંગ શું થાય છે મિથાઇલ PB EP EP નો મીનિંગ થાય છે ઇથાઇલ. આમાં લેડ છે એની મેક્સિમમ કોવેલેન્સી 4 છે અને 4 to 4 સેટિસ્ફેક્શન નથી થઈ છે મિથાઇલ. અહીંયા લેડ ની 4 to 4 વેલેન્સીસ કોનાથી સેટિસ્ફાઈ થાય છે ઇથાઇલ. તો આ મિથાઇલ એન્ડ ઇથાઇલ્સ જે છે આ બધાને કયા કમ્પાઉન્ડ કહેવાય ઓર્ગેનો લેડ કમ્પાઉન્ડ કહેવાય. કયા કમ્પાઉન્ડ્સ કહેવાય ઓર્ગેનો લેડ. આ બધા યુઝ ક્યાં થાય છે એન્ટી-નોક ફોર ધ પેટ્રોલિયમ. શેના માટે યુઝ થાય છે એન્ટી-નોક ફોર ધ પેટ્રોલિયમ. what is the meaning of એન્ટી-નોક નથી ખબર. જો તમે 10th માં હતા ત્યારે તમારી થિયરી નીકળી ગઈ હતી જે જીએસસીબી નો સિલેબસ હતો ને ત્યારે એક ચેપ્ટર આવતું કોલ અને પેટ્રોલિયમ. એ કોલ એન્ડ પેટ્રોલિયમમાં આખું પેટ્રોલ કઈ રીતના ક્રૂડ ઓઇલ માંથી સેપરેટ થાય છે. પેટ્રોલ હોય ડીઝલ હોય નેફથા હોય કોઈ પણ એ સેપરેશન માટે આખો એનો ડિસ્ટિલેશન ટાવર આવતો હતો. એ ટાવર પછી તમે જે આ બધાનું સેપરેશન કરો છો ને એમાં પેટ્રોલ જે છે વિચારો કે બધા બન્યા છે તો ક્રૂડ ઓઇલ માંથી જ છે. પણ જો કેરોસીન નો યુઝ એઝ અ ફ્યુલ બાઇક ની અંદર કરીશ તો સૌથી વધારે સ્મોક પ્રોડ્યુસ કરે છે. પણ જો હું એ જગ્યાએ પેટ્રોલ નો યુઝ કરું તો સ્મોક ઓછો થશે. ડીઝલ નો યુઝ કરું તો એકદમ સૂટી બ્લેક કલરના ધુમાડાઓ નીકળે છે. તો આ ધુમાડાઓ અલગ અલગ નીકળે એનું રીઝન કે એની અંદર કોણ પ્રેઝન્ટ છે ઓક્ટેન. આ ઓક્ટેન મોર પ્રપોર્શનમાં હશે તો એનું કમ્બશન કમ્પ્લીટ થશે. ઓક્ટેન કેવા પ્રપોર્શનમાં હોય મોર પ્રપોર્શન તો એનું કમ્પ્લીટ કમ્બશન ફોર્મ થાય છે. એનું રીઝન કે કોઈ પણ પેટ્રોલ હોય ને એ સ્ટાર્ટ ક્યાંથી થાય છે કેટલા કાર્બનથી 1. યાદ હોય તો એક કાર્બન વાળો જે હોય એને શું કહે છે મિથેન. પછી ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્સેન હેપ્ટેન ઓક્ટેન. તો 8 કાર્બન છે તો 8 કાર્બન વાળો શું છે ઓક્ટેન. આ ઓક્ટેન છે કેવો છે મોલ પ્રપોર્શનમાં હોવો છે. સપોઝ હું એવું કહું છું કે ઓક્ટેન છે કેટલા પર્સન્ટ છે 70. ઇટ મીન્સ ધેટ કે એની અંદર 30% એવું છે કે જે ઇમ્પ્યુરિટી શો કરે છે અને એના જે ફ્યુમ્સ અથવા તો સ્મોક છે પ્રોડ્યુસ થાય છે. બરાબર. ઓલસો જો હું એવું કહું કે અહીંયા આ 80% છે તો આ કેટલું થશે 20. તો આનું પ્રપોર્શન જેટલું વધ્યું એટલું એનું કમ્બશન કેવું થશે હાઈએસ્ટ. બરાબર. ભાઈ નોર્મલ છે કે ઓક્ટેન છે 70% જ છે 30% તો શું છે ઇમ્પ્યુરિટીઝ છે. પણ તો પણ મારે આની સફિશિયન્ટ લેવલ્સ ઇન્ક્રીઝ કરવું છે તો એ ઇન્ક્રીઝ કરવા માટે કોણ યુઝ થાય છે PbMe4 અથવા તો PbEt4. તો આ બંનેમાંથી કોઈ એકને તમે એની અંદર એડ કરશો તો આ બંને રિએક્ટ કોની જોડે કરે છે આ 30% વાળા જોડે. અને 30% વાળા જોડે રિએક્ટ કરીને એનું જે ઇનકમ્પ્લીટ કમ્બશન થાય છે એને શું કરાવશે કમ્પ્લીટ કમ્બશનમાં કન્વર્ટ કરાવશે. બરાબર. તો આનો યુઝ થાય છે. બરાબર. એક આ યુઝ ની અંદર છે. ચેક કરો યુઝિસ. Lithium metal is used to make a useful alloys. What is the meaning of alloy? Or more kind of metals or non-metal combined with each other and form a alloy. So lithium से यूज થાય છે for the making of alloys. For example, with lead to make white metal. lead જોડે જો તમે lithium ને combine કરો તો એ શું ફોર્મ કરે છે white metal ફોર્મ કરશે. Another term bearing for the motor engines. bearing એટલે bearing આપણે કહે છે ને એ bearing ઓફ બનાવવામાં યુઝ થશે. with aluminum to make aircraft. તો lithium અને એલ્યુમિનિયમ બંનેનો કોમ્બિનેશન વાળો એલોય છે શેમાં યુઝ થાય એરક્રાફ્ટ. રીઝન કે એનો એલોય છે ને એકદમ લાઇટ વેઇટ નો હશે અને લાઇટ વેઇટ છે અને સ્ટ્રોંગ છે ધેટ્સ વાય શું કરે છે એરક્રાફ્ટમાં યુઝ થશે. with magnesium to make armor plate. બાહુબલી મૂવી જોયું ઢાલ લઈને હોય ને એ પ્લેટ્સ ફોર્મ કરવામાં આવે છે. It is used in the thermonuclear reaction. ચલો હવે
થોડું 10th નું નોલેજ ચેક કરીએ. 10th માં 14 નું ચેપ્ટર સોર્સ ઓફ એનર્જી હતું. એમાં ન્યુક્લિયર એનર્જી આવતી હતી. એમાં એક રિએક્શન આવતી હતી ન્યુક્લિયર ફિઝન. રાઈટ, ન્યુક્લિયર ફિઝન કોને કહેવાય? બોલો. જ્યાં સુધી એની પાસે ન્યુક્લિયસ હશે ત્યાં સુધી શું કરશે? રિએક્ટ કરશે. લાઈક રિયલી ફ્લાવર જ્યારે ફુવારા કરો છો તો કઈ રીતના થાય? આ રીતે સ્પ્રેડ આઉટ થાય. એ રીતે સ્પ્રેડ આઉટ થઈને નીચે પડશે. એની પાસે ન્યુક્લિયસ છે તો ફરીથી એક ફુવારો ફોર્મ થશે. ઇટ મીન્સ કન્ટિન્યુઅસલી એવી ચેઇન પ્રોસેસ ચાલ્યા કરે. આ ચેઇન પ્રોસેસ ચાલે ને એની અંદર કોનો યુઝ થાય છે? આ ગ્રુપ 1 ના એલિમેન્ટ્સનો યુઝ થાય. Lithium is also used to make electrochemical cell. Electrochemical cell it means that કે ઇલેક્ટ્રોડ અને ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસ ની અંદર યુઝ થાય છે. Sodium is used to make a NaPb alloy. NaPb sodium lead alloys કયા છે ચેક કરો તો. Needed to make PbEt4 and PbMe4. PbEt4 ને PbMe4 ક્યાં યુઝ થાય છે? કમ્પાઉન્ડ કેવા કહેવાય? organolet compound. શેના માટે યુઝ થાય છે? anti-knock for the petroleum. anti-knock it means that જે impurities છે એની લેવલ સફિશિયન્ટ લેવલે શું કરશે? ઇન્ક્રીઝ, એટલે એનું કમ્પ્લીટ કમ્બશન કરાવવામાં. These organolet compounds were earlier used as anti-knock additive to petrol. શેમાં યુઝ કરતા હતા? anti-knock additive. additive એટલે કે તમે બહારથી શું કરો છો? અંદર એડ કરો છો અને એની રિએક્શન પરફોર્મ કરાવો છો. But nowadays vehicle use lead free petrol. અત્યારના vehicles કેવો યુઝ કરે છે? lead free. રીઝન કે અત્યારના સાયલેન્સર બાઇકના ચેન્જ થઈ ગયા છે. અત્યારે સાયલેન્સર હતા. પહેલાના જે હતા સાયલેન્સર એમાં અવાજ બહુ આવતો. એની જગ્યાએ આની અંદર એ સિસ્ટમ સિલિકોન્સ એરેન્જ કરીને રાખ્યા છે સાયલેન્સરમાં. એ સિલિકોન થ્રુ જે કોઈ પણ તમારો પોલ્યુટન્ટ છે તો પોલ્યુટેડ ગેસ છે એ બહાર ન નીકળે, એ અંદર રિએક્ટ થઈ છે. ન્યૂઝમાં સાંભળ્યું હશે કે ઇકો કારમાંથી સાયલેન્સરનો મેઇન પોર્શન ચોરી કરી જાય છે. એ સાયલેન્સરની અંદર ચોરી કરવાનું રીઝન શું? એની અંદર છે પણ સિલિકોન પ્રેઝન્ટ છે. Underline, liquid sodium metal is used as a coolant in fast breeder nuclear reactor. નોર્મલ છે કે આપણે એવું કહે છે કે સોડિયમ છે તો એ મોર રિએક્ટિવ છે. ગમે ત્યારે એર કે વોટર એના કોન્ટેક્ટમાં આવે તો તરત શું કરે છે? બ્લાસ્ટ કરે છે. તો આ બ્લાસ્ટ થયેલો આ બધી વસ્તુઓ સમજાય, પણ એ લિક્વિડ નતો, એ કયો હતો? સોલિડ. હવે હું એને શેમાં લઈ જાઉં છું? લિક્વિડમાં. તો લિક્વિડ સોડિયમ છે એ એઝ અ કુલન્ટ યુઝ થાય છે. કઈ જગ્યાએ? તો જે જગ્યાએ ન્યુક્લિયર રિએક્ટર હોય ત્યાં. જો નોર્મલી કુલિંગ પ્રોસેસમાં યુઝ થાય છે નાઇટ્રોજન ગેસ અથવા તો નાઇટ્રોજન લિક્વિડ. કારણ કે બહુ વધારે પડતો કુલ છે. આપણે કોઈ પ્રસંગોપાત એર બાઉલ ઠંડા પાણીના લઈ ગયા હોય તો ફ્રીજની અંદર ઠંડા નથી કરતા. એ તો લિક્વિડ નાઇટ્રોજનની અંદર સળી ગોળીને બધાની અંદર ટ્રાન્સફર કરી દેશે. બરાબર? એટલે પાણી તમારું ચીલ્ડ થાય. પણ એ ચીલ્ડ વોટર છે એની કરતાં પણ 3 times મોર કુલિંગ ઇફેક્ટ કોણ શો કરે? લિક્વિડ સોડિયમ. દેટ્સ વાય ખાલી એક જ પ્લેસ ઉપર યુઝ થાય છે એની કઈ છે? ન્યુક્લિયર રિએક્ટર. Potassium has a vital role in the biological system. What is the meaning of vital or vital role? Important. Potassium chloride is used as a fertilizer. ये Cl છે શેમાં યુઝ થાય છે? ફર્ટિલાઇઝર. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આ અંડરલાઇન કરજો. Potassium hydroxide is used in the manufacture of soft soap. આ સેપોનિફિકેશન 10th માં આવતું તો એમાં આવતું. એને હોય જો તો હાર્ડ સોપ એટલે કે કપડા ધોવાના સાબુમાં યુઝ થાય. અને કે હોય જો તો બાથિંગ સોપમાં યુઝ થાય. આને આજ KOH. હવે પછીનું જે લાઈન છે ને એના માટે મોર ઇમ્પોર્ટન્ટ. It is also used as an excellent absorbent of carbon dioxide. So તમે અત્યારે એસીમાં બેઠા છો. આ એસીના જે વિંગ્સ છે ને એની પાછળ કોને મૂકેલું હોય છે? KOH ભરેલી એક નાની ડબ્બી હોય. બરાબર? એ KOH નું કામ શું હોય? કોને એબ્સોર્બ કરે છે? કાર્બન ડાયોક્સાઇડ. ઇટ મીન્સ કે આપણા રૂમની અંદર એસી ચાલુ છે એટલે બધા ડોર ને બધું બંધ હશે. કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ થશે. તો આ એસી છે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળવાની સિસ્ટમ એટલી બધી એપ્લિકેબલ નથી જેટલી કુલિંગ ઇફેક્ટ અંદર લાવવાની. બરાબર? તો એ કાર્બન ડાયોક્સાઇડ એબ્સોર્બ કોણ કરશે? એની અંદર રાખેલો KOH.
બરાબર. cesium is used as an device in photoelectric cell. આ ઓલરેડી આગળ આવ્યું. cesium છે, બીજું પણ યુઝ થાય cesium ની જોડે પોટેશિયમ. આવડશે? અહીંયા સુધીમાં ડાઉટ? નો. ચલો એના પછી ઓક્સાઇડ ને હાઇડ્રોક્સાઇડ. હવે બુક બંધ કરી દો. જો આગળ ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ તમે સ્ટડી કર્યું હતું ને, મોસ્ટલી ડિટેલ એના જેવી છે, પણ અમુક ટર્મ્સ થોડી જુદી જુદી છે. બરાબર. ચલો ઓક્સાઇડ ને હાઇડ્રોક્સાઇડ છે એના માટે હું ચેક કરું. તો ફર્સ્ટ ઓફ ઓલ ઓક્સાઇડ છે, આ ઓક્સાઇડ જોડે રિએક્શન ફોર્મ કરતા હતા, ઇટ મીન્સ રિએક્ટિવિટી ટુવર્ડ ધ એર. કયા કયા ઓક્સાઇડ ફોર્મ કરતા હતા? ઓક્સાઇડ, પછી પેરોક્સાઇડ અને સુપરઓક્સાઇડ. ઓલસો બીજું શું ફોર્મ કરીએ છીએ આપણે? ચલો હું એવું કહું છું કે મારી પાસે કોણ છે હવે? ઓક્સાઇડ અવેલેબલ છે. ઓક્સાઇડ હોય તો ઓક્સિજન પર ચાર્જ કયો હશે? -2. ચલો પેરોક્સાઇડ છે તો O2 -2. ચલો એના પછી સુપર ઓક્સાઇડ છે તો O2 -1. આપો. સુપર ઓક્સાઇડ ફોર્મ કરવા માટે અમુક જ એવા હતા જે સુપર ઓક્સાઇડ ફોર્મ કરાવે છે. કોણ હતું? પોટેશિયમ. જે લાર્જર કેટાયન છે એ લાર્જર કેટાયન શું ફોર્મ કરે? સુપર ઓક્સાઇડ. તો લાર્જર કેટાયન માં કોનો એડિશન થાય? પોટેશિયમ, રુબિડિયમ અને સીઝિયમ. ચલો પેરોક્સાઇડ છે અને ઓક્સાઇડ છે. આના માટે યાદ રાખજો, લિથિયમ ઓલવેઝ શું ફોર્મ કરાવે છે? ઓક્સાઇડ. બરાબર. સમટાઈમ્સ એટલે કે ક્યારેક ક્યારેક જ શું ફોર્મ કરશે? લિથિયમ પેરોક્સાઇડ. પણ તેના માટે તમારે સર્ટેન કન્ડિશન્સ એપ્લાય કરવી પડશે. બરાબર. ચલો પેરોક્સાઇડ છે તો એ કોણ ફોર્મ કરશે? સોડિયમ. સોડિયમ એવું નહીં ખાલી પેરોક્સાઇડ બનાવે, કોક વાર સુપર ઓક્સાઇડ ફોર્મ કરશે. પણ એ સુપર ઓક્સાઇડ માટે એક કન્ડિશન શું? સર્ટેન ટેમ્પરેચર પ્રેશર એપ્લાય કરો તો, બાકી નહીં. હવે આ ટર્મ્સ હતી કે આ અલગ અલગ ઓક્સાઇડ છે, પેરોક્સાઇડ છે, સુપર ઓક્સાઇડ છે, આ રિએક્શન ફોર્મ કરશે. આફ્ટર ધ રિએક્શન એ શું કરે છે? પોતાના ઓક્સાઇડ, પેરોક્સાઇડ, સુપર ઓક્સાઇડ વાઇઝ વોટર જોડે રિએક્ટ કરીને શું બનાવી દેશે? હાઇડ્રોક્સાઇડ. તો ચલો કદાચ મારી પાસે આ ઓક્સાઇડ છે, તમારે આના માટે જનરલ ટર્મ લખવું હોય તો આ રીતે લખી શકું કે M2O. ચલો લિથિયમ છે તો +1 ચાર્જ છે. લિથિયમ ઉપર ચાર્જ કયો છે? +1. ઓક્સિજન ઉપર ચલો આ ચાર્જ ને બોલીએ તો ક્રોસ મલ્ટીપ્લાય કરો શું થશે? Li2O. ઇટ મીન્સ ધેટ M2O ફોર્મ કર્યું છે. ચલો પેરોક્સાઇડ બનાવવું હોય તો શું ફોર્મ થશે? M2O2. સુપર ઓક્સાઇડ MO2. M ઇટ મીન્સ ધેટ બધી જગ્યાએ મેટલ છે અને આલ્કલી મેટલ છે, ધેટ્સ વાય એ શું કરે છે? +1 ચાર્જ છે એને શો કરે છે. ચલો આમાંથી M2O છે એને હું વોટર જોડે રિએક્ટ કરાવું છું. વોટર જોડે રિએક્ટ કરો તો વોટર નો આયોનાઇઝેશન શું થશે? H+OH-. અહીંયા 2M+ ઓક્સિજન -2. ચેક કરો તો H2M+ છે એટલે એવું કહી શકું +2 ચાર્જ છે. અહીંયા OH-1 પોસિબલ છે, બંનેને કનેક્ટ કરું તો સ્ટેબિલિટી મળે એવું નથી. સો આને હું શું કરીશ? 2 થી મલ્ટીપ્લાય કરીશ તો 2H + 2OH-. Positive of the first one react with the negative of second one. So form the 2MOH plus બાપો. તો આ રિએક્શન માંથી જો તો પહેલા મેં શું ફોર્મ કર્યું હતું? ઓક્સાઇડ બનાવ્યો, પણ એ ઓક્સાઇડ ની કોની જોડે રિએક્શન કરી છે? વોટર. વોટર જોડે રિએક્શન કરો શું ફોર્મ કરી દેશે? હાઇડ્રોક્સાઇડ ફોર્મ કરશે. બીજું બાય પ્રોડક્ટ મળે છે? શું મળે છે? વોટર. ચલો એના પછીની સેકન્ડ રિએક્શન છે M2O2. હું આને વોટર જોડે રિએક્ટ કરાવું તો શું ફોર્મ થશે? આયોનાઇઝેશન કરો 2M+ પછી O2.
ચલો અહીંયા H પ્લસ OH માઈનસ 2 જોડે મલ્ટીપ્લાય કરીને આ જ કરું પાકો ચલો તો આ બે રિએક્ટ થઈને શું બનાવશે પાકો ચલો 2MOH ફોર્મ થયું પ્લસ H2O2 જો આનું પ્રપોર્શન તમે વધારે લો તો એ વધારાનું વોટર છે એને પણ ક્રિએટ કરી શકે બરાબર પણ જો પ્રપોર્શન આપણે 2 નું જ રાખીએ તો એ પેલું રાખશે H2O2 ફોર્મ કરશે ચલો તો આની રિએક્શન જાતે કરો તો MO2 છે પ્લસ H2O શું ફોર્મ કરી નાખશે થોડી કે રિએક્શન ટિપિકલ છે MOH બનશે એ તો ફિક્સ પછી 2MOH plus H2O. કઈ ફોર્મ થાય છે 2MOH plus H2O. 2MOH પ્લસ આ ફોર્મ થાય છે H2O2 આવું કઈ કમ્પાઉન્ડ જોયું તમે H2O2 બેલેન્સિંગ ફોર્મ કરો તો આયન વધારો વોટર ના 2MOH plus 2H2O. 2H2O એક હિન્ટ આપો તમારી પાસે છે અહીંયા આપેલું છે પણ MO2 છે આ MO2 રિએક્ટ કોની જોડે કરે છે વોટર જોડે બધા વોટર જોડે રિએક્ટ કરે એટલે આવું બધાને વધતું જશે HO2 વાળું આટલું તો કમ્પાઉન્ડ વધે છે તો આને બેલેન્સિંગ કરશો ને એટલે ઈ ઓલવેઝ એક મોલેક્યુલ ઓફ ઓક્સિજન ગેસ ને લિબરેટ કરશે કોને લિબરેટ કરશે ઓક્સિજન ગેસ ને લિબરેટ કરશે બાકી પ્રોડક્ટ ઉપર ને પીએ ની નીચે રહેશે H2O2 plus O2 અથવા તો હાફ ઓફ O2 જેટલા ઓક્સિજન તમારે વધતા હોય એ તમારે ત્યાં સેપરેટ કરવા ઓકે ચલો અહીંયા જો ઓક્સાઇડ ને પેરોક્સાઇડ છે ને આ બંને ઓલવેઝ કેવા હોય છે એનો કોઈ કલર શો કરતા નથી બટ સુપર ઓક્સાઇડ છે ને એ કયો કલર શો કરે છે yellowish ઓર ઓરેન્જ કલર છે એને શો કરશે આ ટર્મ યાદ રાખજો આવડશે કે ડાઉટ છે ચેક કરો બુકમાં 10.2 General characteristic of the compound of alkali metals. All the common compounds of alkali metal are generally ionic in nature. Mostly કેવી છે બધી ionic in nature છે. લિથિયમ હોય તો જ કયા nature માં છે covalent nature show કરે છે. General characteristic of some of their compounds are discussed here. First of all, oxide and hydroxide. On combustion, normal છે કે oxide ફોર્મ કરો છો તો એનાથી થશે combustion થી જ થાય છે. On combustion in excess of air, lithium forms mainly oxide. Underline. Lithium શું ફોર્મ કરશે મોસ્ટલી ઓક્સાઇડ જ ફોર્મ કરે છે બટ સમટાઇમ્સ ઇન બ્રેકેટ લખ્યું છે પ્લસ સમ પેરોક્સાઇડ ક્યારેક જ શું કરશે પેરોક્સાઇડ બનાવશે બાકી મોસ્ટલી એનું સ્ટેબલ ફોર્મ શેમાં છે એના ઓક્સાઇડ. સોડિયમ ફોર્મ્સ પેરોક્સાઇડ. સોડિયમ શું ફોર્મ કરે છે પેરોક્સાઇડ ફોર્મ કરે છે મોસ્ટલી અથવા તો સમટાઇમ્સ એ શું ફોર્મ કરે છે સુપર ઓક્સાઇડ. Whilst potassium, rubidium and cesium forms
સુપર ઓક્સાઇડ છે એનું જનરલ ટર્મ છે MO2. Under appropriate condition pure compound M2O, M2O2, MO2 એટલે આ ત્રણે ત્રણ થયા. M2O means oxide, M2O2 peroxide, MO2 superoxide. May be prepared. The increasing stability of the peroxide or superoxide as the size of the metal ion increases. It due to the stabilization of the large anion by larger cation through the lattice energy effect. આ ટર્મ તમે આ ત્રણ લખાયા ને એના ઉપર કે જે લાર્જર કેટાયન્સ છે એ લાર્જર કેટાયન જોડે સુપર ઓક્સાઇડ શું ફોર્મ કરે છે સ્ટેબિલિટી ફોર્મ કરશે. ચેક કરો તો આ ત્રણે ત્રણમાં લાર્જર કોણ છે એનાયન લાર્જર એનાયન O2 -2 છે O2 -2 અને O2 -1 લાર્જર કેટાયન કોણ છે સોરી એનાયન તો O -1 O2 ત્રણમાંથી કયું થશે ઓક્સાઇડ પેરોક્સાઇડ કે સુપર ઓક્સાઇડ કેટલા સુપર ઓક્સાઇડ કહો છો ઓકે કેટલા પેરોક્સાઇડ કેટલા ઓક્સાઇડ બાકીના બધા આમાંથી બાકી થોડું લોજિકલી છે તો -4 છે ઇલેક્ટ્રોન શું કર્યા હોય ગેઇન કર્યા હોય તો સેલ તો એના જ રહેશે કારણ કે ગેઇન કરીને ઓક્ટેટ બનાવે છે બરાબર તો સેલ તો એના જ રહેવાનું છે પણ ગેઇન કરીને ઓક્ટેટ ફોર્મ કરતો હોય ત્યારે એના ઇલેક્ટ્રોન્સ મેચર કરવાના થાય કારણ કે ત્યારે શિલ્ડિંગ ઇફેક્ટ એપ્લિકેબલ થશે. તો આ ત્રણે ત્રણમાં સૌથી લાર્જર કેટાયન આયનાઇન કોણ હોય ઓક્સાઇડ પેરોક્સાઇડ કે સુપર ઓક્સાઇડ પેરોક્સાઇડ પછી સુપર પછી ઓક્સાઇડ. ચલો ચેક કરો તો આ બંને કેવા છે લાર્જર એનાયન્સ છે આ કેવો છે સ્મોલર. તો આ લાર્જર એનાયન્સ છે એને કોણ સ્ટેબિલાઇઝ કરશે લાર્જર કેટાયન. બંને લાર્જ છે ઇટ મીન્સ that they શું ફોર્મ કરે છે સ્ટેબિલિટી શાથી મળે છે બાય ધ લેટાઇસ એન્થાલ્પી ઓર લેટાઇસ એનર્જી. These oxides are easily hydrolyzed by water to form hydroxide according to their following reactions. આ રિએક્શન ત્રણે ત્રણ આપેલી છે ચેક કરો. ફર્સ્ટ ઓફ ઓલ M2O plus 2H2O શું ફોર્મ કરીને આપશે 2MOH plus water. આમાં વોટર શો કરેલું રાખ્યું નથી બરાબર. એના પછી ચેક કરો M2O2 plus 2H2O M2O2 plus 2H2O શું આપે છે આપણને 2MOH plus H2O2 લાસ્ટમાં 2MOH H2O2 અને જે ઓલો વધારાનો ઓક્સિજન રહ્યો હતો એ શું હાફ ઓફ ઓક્સિજન રિમૂવ થઈ શકે. Then the oxide and peroxide are colorless when pure. Oxide હોય કે peroxide pure છે ત્યારે કેવા છે colorless છે. But the superoxide are yellowish or orange in color. The superoxide are also paramagnetic. ચલો તમને થોડું લેસન પૂછું. MOT શીખ્યા હતા મોલેક્યુલર ઓર્બિટલ થિયરી ચેપ્ટર 4. MOT ની અંદર આપણે મેગ્નેટિક મોમેન્ટ્સ અથવા તો મેગ્નેટિક પ્રોપર્ટી શો કરતા હતા. જો અનપેર્ડ ઇલેક્ટ્રોન હોય તો એ શું શો કરે પેરામેગ્નેટિક નેચર શો કરે. ઇફ પેરિંગ ફોર્મ કરતા હોય તો ડાયમેગ્નેટિક પ્રોપર્ટી શો કરે. તો અહીંયા બધી રિએક્શન કોની જોડે કરો છો તમે ઓક્સિજન. ઇટ મીન્સ તમે ઓક્સાઇડ પેરોક્સાઇડ કે સુપર ઓક્સાઇડ એટલે એની રિએક્શન કોની જોડે છે ઓક્સિજન. ઓક્સિજનની MOT હું શો કર તો એમાં 1s2 2s2 એ બધા તો કમ્પ્લીટ છે પણ પછી જ્યારે હું 2p માં આવીશ શેમાં આવીએ છીએ હવે 2p માં તો 2p માં પહેલા સિગ્મા 2pz આવશે કે pi 2px pi 2py આવશે 1sp પહેલા જેટલાને MOT નથી આવડતી ને રીઝન તો MOT માટે તમારે યાદ રાખવાનું એક ઇક્વેશન યાદ રાખવાનું બાનો બા શું થાય બોરો
આ નાઇટ્રોજન આ તો આ ત્રણ એલિમેન્ટ એવા છે ઇન રિસ્પેક્ટ ટુ 1 to 10 બરાબર 1 to 10 ની અંદર આ ત્રણ એલિમેન્ટ એવા છે કે જેની અંદર સિગ્મા 2pz pi 2px pi 2py સિગ્મા 2pz છે ને ક્યાં લખાય લાસ્ટ લખાય pi 2px pi 2py છે ને ક્યાં લખાય બરાબર તો આ ટર્મ એક યાદ રાખવાનું મેં અત્યારે કોને લીધો તો ઓક્સિજન છે તો આમાં આવે છે કે ચેક કરો તો નહીં તો એમાં પહેલા કોણ આવશે બરાબર જો બાનો કાનો હોય તો તે સિગ્મા 2pz ક્યાં આવશે લાસ્ટમાં આવશે એ સિવાયના એલિમેન્ટ છે તો ક્યાં આવી જશે ફર્સ્ટ આવશે બરાબર ચલો ઓક્સિજન છે હું ઓક્સિજન માટે શો કરું ઓક્સિજન છે એટોમિક નંબર કેટલો 8 આઉટ પાવ વાઇઝ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કેટલી 1s2 2s2 2p4 ધેન ઓક્સિજન એકલો ન હોય કારણ કે MOT ઓલવેઝ એના માટે ફોર્મ થાય મોલેક્યુલ્સ કારણ કે નામ શું છે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી સો O2 છે એટલે એક ઓક્સિજન હું આ સાઈડ લખું છું એક ઓક્સિજન હું આ સાઈડ લખું બરાબર ઓક્સિજનમાં આ ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન કન્ફિગરેશનમાં પહેલા કોણ આવે છે 1s2 તો ચલો અહીં હું 1s2 શો કરું છું સેમ ટુ સેમ આ ઓક્સિજન માટે 1s2 શો થશે આગળના બંને પાસેથી એક એક ઇલેક્ટ્રોન આવશે એટલે આ કમ્પ્લીટલી ફિલ થશે તો આ જે પહેલી કમ્પ્લીટ થઈને એને શું કહેવાય સિગ્મા 1s2 પછી બીજા એવા ઇક્વિવેલન્ટ શું ફોર્મ કરશે સિગ્મા સ્ટાર 1s2 આના જ કન્ડિશન 2s2 માટે એપ્લિકેબલ કરી દો તો એને ભાવે આ જ રીતે દોરવાનું પણ જસ્ટ નામ સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 ની જગ્યાએ શું આવશે સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 હવે એના પછી મેઇન p ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે 4 તો હું p ના 4 ઇલેક્ટ્રોન્સ ને આ રીતે શો કરી શકું ધેન ચલો આપણે જોઈ તો થશે હવે મેઇન ટર્મ કોણ હતું તમારી પાસે ઓક્સિજન હોય તો આ બાનો કાનોમાં આવતું જો તો આમાં નથી આવતું ઇટ મીન્સ ધેટ સિગ્મા 2pz ક્યાં આવશે પહેલા કે અહીંયા હું શો કરું છું તો અહીંયા નીચે ખાલી એક જ આવશે ને કઈ આવશે સિગ્મા 2pz2 મીન્સ બંને પાસેથી એક એક ઇલેક્ટ્રોન લઈશું બરાબર પછી કોણ આવશે પાઈ બંને કમ્બાઈન ફોર્મમાં આવશે અહીંયા પાઈ ના બંને ઇલેક્ટ્રોન શો થશે એટલે કે pi 2px pi 2py આ ફર્સ્ટ અને લાસ્ટ કન્ડિશન છે ને એ ખાલી આ ડાઉનવર્ડ પોર્શન માટે જ છે ઉપર તો ફિક્સ જ છે કે પહેલા પાઈ જ આવશે પછી પણ આવશે સિગ્મા 2pz ઉપર તો એ ફિક્સ જ છે કે આ જ રીતે 3 શો થવાના છે પણ નીચે અત્યારે મેં આ શો કર્યું એ કોના માટે કર્યું છે ઓક્સિજન માટે તો હું કાર્બન માટે શો કરીશ ને તો અહીંયા આ રીતે થશે ઇટ મીન્સ કે ત્યાં પહેલા કોણ આવશે pi 2px pi 2py અને પછી કોણ આવશે સિગ્મા 2pz બરાબર પાર્ટ 1 છે ટેક્સ્ટ બુક પાર્ટ 1 ખોલો Page number 125. દેખાય ત્યાં 125 ઉપર નવી બુક હશે એમને 129 જૂની બુક વાળાને 125 એમાં જો એક્ઝેક્ટલી ઉપર એક ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન લખી છે રાઈટ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર ડાયાગ્રામ છે રાઈટ હેન્ડ સાઈડના પેજ ઉપર જો ઉપર લખી છે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન એમાં ચેક કરો તો સિગ્મા 2pz પહેલા છે કયા મોલેક્યુલ માટે શો કરી છે ઓક્સિજન બાકી આવી સિગ્મા 2pz પહેલા પછી એને પેરેગ્રાફમાં નીચે ચેક કરો એક બીજી ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન આવી છે
ત્યાં ચેક કરો અહીંયા પાઈ પેલા આવી ગયું સિગ્મા પછી જતો રહ્યો છે શું કામ જતો રહ્યો બાનો કાટ ડન હવે આવશે મોટી ઓકે હવે આ ઓક્સિજન છે ચલો ચેક કરો તો ઓક્સિજનમાં બસ એમાં ઉતરે પાછા બંધ કરી કેટલા ઇલેક્ટ્રોન છે બંને સાઈડ નું એડ કરું તો 8 થાય આ સાઈડ 4 આ સાઈડ 4 મેં આ સિગ્મા ને 2 એડ કરી દીધા પાઈ ના 4 એડ થઈ ગયા 6 થઈ ગયા હવે હું એડ કરીશ તો બંને પાસે એક એક ઇલેક્ટ્રોન આવે યસ ઓર નો તો ચેક કરો તો ઓક્સિજન છે તો બંને કેવા ઇલેક્ટ્રોન શો કરે છે પેડ કે અનપેડ અનપેડ હોય તો નેચર કયો શો કરશે પેરા મેગ્નેટિક સો હું આ ગમે ઓક્સાઇડ લઈશ એનું ગમે MOH ફોર્મ કરીશ તો એના ઓક્સાઇડ ઓલવેઝ કયા નેચર શો કરશે પેરા મેગ્નેટિક ડન ચેક કરો એ ઓલી લાઈન હતી ને એટલે યેલોઇશ કલર હતો એની પછીની લાઈન જો અધર સુપર ઓક્સાઇડ આર ઓલસો પેરામેગ્નેટિક છે આર ઓલસો પેરામેગ્નેટિક એટલે કે આના ઓક્સાઇડ પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ બધા જ કેવા છે પેરામેગ્નેટિક નેચર શો કરે છે સોડિયમ પેરોક્સાઇડ is widely used as an oxidizing agent in inorganic chemistry ક્યાં યુઝ થાય છે inorganic chemistry એના નીચેનું એક્ઝામ્પલ જો તો why CO2 is paramagnetic આ ચેક કરો તો કઈ ઓર્બિટ છે આ સિગ્મા 2p છે પછી pi 2px pi 2py પછી અહીંથી ઉપર ગયા તો pi સ્ટાર 2p x અને y ચેક કરો તેના રીઝનમાં paramagnetic શું કામ છે because unpaired electrons are present in the pi star 2p એમાં 2p લખ્યું છે એટલે આપણે સમજ્યા pi માં 2p એટલે 2px અને 2py then चलो एना पछीनो लास्ट पैराग्राफ the hydroxide which are obtained by the reaction of the oxide with water are all white crystalline solid આમાં બૈના ને બધા હાઇડ્રોક્સાઇડ બધા કેવા હશે white અને crystalline solid હશે the alkali metal hydroxide are strongest of all the base and dissolve freely in water with evolution of much heat on account of intense hydration. So એક નોર્મલ કન્ડિશન કહું અહીંયા Na2O2 બનાવ્યું છે પેરોક્સાઇડ માં જેનો હાઇડ્રોક્સાઇડ બનશે એટલે NaOH બનશે એનો NaOH બન્યો યાદ કરો તો સ્ટ્રોંગ બેઝ છે NaOH અને KOH તો બંને છે તો ગ્રુપ 1 વાળા છે હું સ્ટ્રોંગ બેઝ છે એને પાણી નાખું તો એક્સોથર્મિક રિએક્શન શો કરે એટલે મચ મોર હીટ છે એને શું કરે છે લિવર કરે છે જ્યારે વોટરના કોન્ટેક્ટમાં આવશે ત્યારે ડન આવડશે